નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલા વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની તે શક્યતા છે। આગામી 24 કલાક વરસાદ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવી શક્યા છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે એંધાણ વર્તાઈ રહ્યા છે। નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા આગામી 5 દિવસથી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપી દેવામાં આવી છે। અને તમારા વિસ્તારોમાં કેવા વરસાદ છે તે કોમેન્ટ બોક્સમાં જણાવીને તમારું સૂચન આપવું। હવે જે સમાચારની વાત કરવા જઈ રહ્યા છીએ તે સમાચાર સાંભળીને તમે ચોંકી જશો, તો ચાલુ કરીએ। અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓમાં ચિંતિત વધારી દીધી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે નવરાત્રિમાં હળવાથી મધ્યમ વરસાદને વરસી શકે છે। 22 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી નવરાત્રિમાં છઠવાથી નોરતા દશેરા સુધી વરસાદનું નિધન થઈ શકે છે।